સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલ ધામમાં બિરાજમાન આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ વહાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ વગેરે બધા દેવોના શ્રીચરણોમાં વંદન. આજે આપણા સૌના અતિ વહાલા એવા પૂજ્ય શ્યામવલ્લભદાસજી સ્વામીની આ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સર્વે વહાલા પૂજનીય ધામોધામના સંતો, એમના શ્રીચરણોમાં વંદન તથા સંત દેવસ્વામી, મુનિસ્વામી, આ બધા જે ઓફિસમાં કામ કરે છે, નિખિલ વગેરે બધા સેવાભાવીઓ અને શ્યામ સ્વામીની સાથે જોડાયેલા આપ સૌ કોઈને અતિભાવથી જય સ્વામિનારાયણ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, આપણે જોઈએ એમ માટીમાં મળી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ એની ફોરમ, સુગંધ, એના ગુણોની, એની સેવાની આપણને કાયમ આવશે, કાયમ આવશે. એક ગંગા આવીને વહી ગઈ, હિમાલયમાંથી ઉતરી આ કોઈ આત્મા કંઈક ભગવાનની ઈચ્છાથી આ ધરતી ઉપર ભગવાનની સેવા કરવા આવેલ. એક ગંગા આવીને વહી ગઈ, પણ પાવન સર્વને કરતી ગઈ. બધાને પાવન કરતી ગઈ, બધાના ઉદ્ધાર કરતી ગઈ, બધાના પાપ નાશ કરતી ગઈ. એવા શ્યામવલ્લભ સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કરું છું. આમ જુઓ તો બાળક જેવા લાગે, પણ મોટા મોટા કેટલાય ભેગા થઈને ન કરી શકે એટલું કામ એ એકલા કરતા હતા. કામ તો કરતા હતા, પણ પાયામાં રહીને, પાયાનો પથ્થર બનીને, એને બહાર કોઈને દેખાવાનો ક્યારેય ભાવ નહોતો. મારો ફોટો આવે, મારો વિડીયો આવે, મારું કેમ સન્માન નહીં, મારું કેમ પ્રવચન નહીં, મારી કેમ કાંઈ ગણતરી નહીં, આવો એના દિલમાં કોઈ ભાવ જ નહીં સાહેબ. આવાલા સંતોને જ મોર કરે, આગળ ધરે, ઉપસાવે, વખાણે, હવને બીજાનો મહિમા ગાઈને બીજાના વાલા બનાવે, અને પોતે તો હાવ છુપી રીતે બધાની રાત દિવસ સેવા કરી. આવું વ્યક્તિત્વ મળવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. આવડી મોટી સભા સંતોની બેઠી છે, સૌના દર્શન કરીએ છીએ, પણ શ્યામ સ્વામીની સાથે સરખામણી કરી શકીએ એવું વ્યક્તિત્વ તમે કદાચ ગોતી શકો તો કોઈ ગોતી લો. આમાંથી 200 ઉપરાંત સાધુ બેઠા છે. બળદેવભાઈ જાની સાહેબ, અમારા જૂના સંતો એવું કહેતા કે સાધુ હોય ને એણે હાથ હમોલિયા થવું. જૂના જમાનામાં અમુક બળદને એવા કેળવવામાં આવતા કે બેલીમાં હાલે, ઢૂંડામાં હાલે, હળમાં હાલે, કોહમાં હાલે, હાલડામાં હાલે, બધે હાલે, ક્યાંય પાછો ન પડે. એમ આપણો શ્યામ સ્વામી ક્યાંય પાછો ન પડે.
આપણા દેશના રાજકીય પુરુષ સાથે વાત કરવી હોય, એને હાચવી લેવા હોય એ હાચવી લે. વકીલો ડૉક્ટરોને હાચવી લેવાય તો હાચવી લે. પોલીસ અફસરોની સાથે મળીને કામ કરવું હોય તો કરી લે. મારે જેવા સંતો બધા હોય એને સમજાવીને પ્રેમથી કામ કરી લે. હરિભક્તોમાં નાના બાળકથી માંડીને વડીલ સુધીના ઠેઠ જ્યાં જ્યાં દેશ વિદેશમાં સંતો ભક્તો રહેતા હોય બધાનું સાચવી લે, બધાની સેવા કરે. કમાલનું વ્યક્તિત્વ, ગજબ. આપણે એમ કહીએ છીએ કે અક્ષર નિવાસી શ્યામ વલ્લભ સ્વામી, મને એમ થાય છે કે સર્વજન દિલ નિવાસી શ્યામ વલ્લભદાસજી સ્વામી. એણે એવી સેવા કરી છે, આપણા બધાના દિલમાં એનો વાસ થઈ ગયો છે. વર્ષો જશે પણ આપણે એને ભૂલી નહીં શકીએ. કે નાનો એવો સાધુ, આમય બધાથી નાનો, એનો દેહ નાનો, પણ એના કામ ને એની સમજણ ને એની ઉદારતા, એની નિખાલસતા, એનો પ્રેમ, એની સરળતા, એનું નિર્માનીપણું એકેય નાનું નહીં. મોટા મોટા જબરા જબરા ગુણો બીજામાં ક્યાંય જોવા ન મળે એવા ગુણો. એણે બે કામ હું અને તમે સમજીએ દ્રષ્ટિએ ચડે એ રીતે કર્યા છે. એક સેવા, આપણે એને સેવા મૂર્તિ સંત કહીને બિરદાવશું. એ સેવા મૂર્તિ સંત હતા. એક કામ એણે બહુ કર્યું છે જેને આપણને બહુ ખબર નથી, એ એણે સહન કર્યું છે. ગહનો સેવા ધર્મો એમ કહેવાય છે. જેનામાં સહન કરવાની શક્તિ ન હોય ને એનાથી સેવા કોઈ દી થાય જ નહીં, કોઈ દી નથી. ખમી ખાવાનો વેત હોય ને એ જ આગળ ચાલીને બધા કામ કરે ને એને માટે પછી કોઈ જેમ તેમ બોલે તે પણ એ કાંઈ ધ્યાનમાં ના લે, તાર બધાની સેવા થાય. ફોર એક્ઝામ્પલ, આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી વિશે કેટલું લોકો આમ તેમ બધું બોલતા હોય, પણ એ કોઈનું ધ્યાનમાં ના લે. બસ આપણે સૌને સુખ થાય એમ કરવું છે અને પછી મરવું છે એવો એક નિયમ લઈ ઠરાવ કરી જીવતા હોય ત્યારે સેવા થાય. એમ શ્યામ સ્વામીએ સહન બહુ કર્યું છે, આપણને ખબર નથી પડવા દીધી. અને ત્રીજું કામ જેની આપણને ખબર નથી, એણે ભજન બહુ કર્યું છે. જન્મગણના પાઠ એના ચાલુ હોય હમણાં સ્વામીએ કહ્યું. અને એક વાત ધ્યાનમાં લેજો, પરમાત્માની સાથે કાંઈક તાતણેથી ભજનથી જે વ્યક્તિ જોડાયેલ ન હોય તે આટલા બધા લોકોમાં હળતા મળતા પોતાનું બેલેન્સ જાળવી ન શકે. સમજાણું? બધા વાલા સંતો કહે છે કે જેને દિલમાં એમ હતું વડતાલ મારું, હું વડતાલનો હતું જ, આપણે ના નથી પાડતા, પણ એવું હાવ નહોતું. શ્યામ સ્વામીના દિલમાં એવું હતું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો અને સ્વામિનારાયણ સંપ્રદાય મારો. એને વડતાલ પૂરતા કોઈ સીમિત ન કરી નાખો સાહેબ. એ વિશાળ વ્યક્તિત્વ હતું. વંદન કરીએ. હું તો શ્યામ સ્વામીના પગ પકડીને કહું છું કે સ્વામી તમારા જેવા ગુણ દેજો બાપા, પગે લાગે તમને. બહુ દુર્લભ છે ગુણો, બહુ દુર્લભ છે. આપણે બધા અત્યારથી ઠરાવ કરીએ કે મારે શ્યામ વલ્લભ સ્વામી જેવું થવું છે. બાપા જન્મ વયા જાય તો એના જેવા સંપૂર્ણ થઈ શકીએ કેમ, એને માટે પ્રશ્નચિહ્ન છે. કેમ જે આપણને કાંઈક કે થોડુંક અપમાન કરે, થોડીક નિંદા કરે એટલે સહ કે નથી કરવું તો મારે જાવતાર તમે કલ્યો તમારી મેળે. શ્યામ સ્વામીમાં આવું નહોતું, એટલે એને પાયાનો પથ્થર કહીએ છીએ. મંદિર ઉપર કળશ ચડાવ્યા હોય એનો રંગ ઉડે, કલર કર્યો હોય એ રંગ ઉડે, અને એ બધાના જ લોકો ફોટા પાડે, વાહ વાહ એની કરે, એની સુંદરતાના વખાણ કરે, પણ એ મંદિર જેને લઈને ટક્યું હોય એ પાયાના પથ્થરને કોઈ ભાળતું નથી સાહેબ. એ આપણા શ્યામ વલ્લભ સ્વામી.
એક વાત અચંબો પમાડે એવી આપની આગળ કરું. એ જો અત્યારે હયાત હોત ને તો આપણને આટલું એનું જે કાર્ય હતું એનો કદી અંદાજ ન આવત. એની જગ્યા ખાલી થઈ ને હવે મને તમને ખબર પડે છે કે શું હતા ને શું કરતા ને કેટલું કરતા, એને લઈને કેટલું અહીંયા હાલતું, કેટલાના આધાર હતા. ખ્યાલ આવ્યો તમને? શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં સુધી ગોવર્ધન પર્વત આંગળી ઉપર ટેકે ધાર્યો હોય ત્યાં સુધી આપણને ગોવર્ધન પર્વતનું વજન કેટલું છે એની ખબર ન પડે સાહેબ. બધા ગોવાળીઓએ ભગવાન શ્રી કૃષ્ણને સહાનુભૂતિ બતાવી કે કનૈયા તારી આંગળી વાંકી વળી જાય, એટલો બધો મોટો પર્વત ઉપાડ્યો, અમે ટેકો કરીએ. બધાએ પોતપોતાની ડાંગું ભરાવી. પછી કનૈયાને કીધું તમ તમારે હવે રાહતનો દમ લ્યો, મૂકી દો. કનૈયો કે બરાબર પકડ્યું જ તો કે હવે આ કને સહેજ આંગળી નીચી કરીને ત્યાં આવવા માંડ્યો હેઠો. લાકડીયું ભાંગે એવું થઈ ગયું. કનૈયા જાલજે મારા બેટાનો આ તો નહીં મેળ પડે. એમ બાપા આટલો બધો સેવાભાર ઉપાડવો એ શામથી થાય બાપા. એ બધાનું કામ નથી, શામ કરે. દિલમાં એની સેવાથી, એના ગુણોથી અંતરમાં બહુ રાજીપો થાય છે અને દિલમાં દુઃખ બહુ થાય છે. ને મહારાજ હારે લડવાનું મન થઈ જાય છે કે મહારાજ તમને બીજું કોઈ ન જડ્યું? આ ફૂલ જ ગમ્યું તમને? બગીચામાં ક્યાં ફૂલની તાણ છે બાપા? આ એક ફૂલ હતું એવું કે જેની સુગંધી આખા સંપ્રદાયમાં ફેલાતી હતી. તમે આને જ તોડ્યું? તમે ખરા માળી છો, ખરા માળી છો. તમારે ફૂલ તોડવામાં ભૂલ ન થાય. અને હમણાં શું કોણ જાણે મહારાજની મહેરબાની થઈ ગઈ છે. હરિસ્વરૂપ સ્વામી જે ભજનાનંદી ત્યાગી વૈરાગી સાધુ જેની કથાથી સંપ્રદાય આખો પોષણ પામ્યો એને લઈએ. વળી શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપ જે વિદ્વાન અને અતિશય માધુપીર શાસ્ત્રીના અંતેવાસી નિર્માની છે, તરત એને લઈ ગયા. વળી પ્રિયદર્શન સ્વામી જે સેવક બરાસા નીલકંઠ સ્વામીના શિષ્ય એને લઈ ગયા. ત્યાં વળી ઘનશ્યામ સ્વામી સારંગપુરવાળા એને લઈ ગયા. ત્યાં વળી કૃષ્ણપ્રિય સ્વામી એક ભજનાનંદી સાધુ એને લઈ ગયા. એક ધોરાજીના મોહન પ્રસાદ સ્વામીના શિષ્ય માધુ સ્વામી હતા, એને હમણે 7 મહારાજ લઈ ગયા. મેં તો વરાસા કહ્યું હતું કે પ્રભુને પ્રાર્થના કરીએ કે મહારાજ હમણે ખમૈયા કરો, આ કાળા ઉનાળામાં તમે શું આદર્યું છે? હવે હમણાં રવા દ્યો બાપા. સાધુની બહુ જરૂર છે આ સંસારમાં, સાધુની બહુ જરૂર છે. સાધુની કે જેને લઈને બધાને શાંતિ થાય, સુખ થાય, આનંદ થાય, હૂંફ મળે, પ્રેમ મળે, બળ મળે, કામ થાય, એની જરૂર. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ રે. નરસિંહ મહેતાની વાણી. શ્યામ સ્વામીથી બધાને શાંતિ થતી હતી. એટલે એક સંત એના ગુણ બોલે છે ગજબનું. એકનું એક કોઈ બોલતા નથી. અને 100 સાધુ બોલે ને તો શ્યામ સ્વામીના નવા ગુણો, નવું કામ ને નવું તમને સાંભળવા મળશે, ખૂટશે જ નહીં. મારી કંઈ બોલવામાં ભૂલ થાય તો સંતો માફ કરે, પણ હું આજ દિન સુધી કેટલાય લોકોની આવી ગુણાનુવાદ સભામાં ગયો છું. શું બોલવું એમ થાય, અને જે ઊભા થાય અને મુજારો થાય. અને બોલે તે બધા એક અંગ હોય એ સંતનું જે હોય તે એટલું બોલે ને પછી બેસી જાય. અને આવી ગયેલું હોય એટલે એને એમ થાય કે આવું કેટલીક વાર કહેવું. શ્યામ સ્વામીની ગુણાનુવાદ સભામાં એવું નહીં બને. હું ને તમે રાત્રિ આખી ગુણ ગાઈએ તો એના ગુણ ખૂટે એવું મને નથી લાગતું, મને નહીં લાગતું. હરિભક્તોને યાદ કરી બાલા દેવને ચડેલા ફળ, પુષ્પ, અન્નકોટ, ચંદન, કેસર વગેરે વસ્તુ મોકલે. પંકજભાઈ, આ હરિકૃષ્ણ મહારાજને લગાવેલું કેસર ચંદન છે મારા વાલા, એમ કહીને મોકલે. હવે કોણ મોકલશે મારા વાલા?
હરિકૃષ્ણ મહારાજનો કોન્ટેક કરાવનારા આવા સંત બહુ બધે હોય નહીં. એટલો બધો બધાને કાંઈ આપણા બધામાં ભાવ હોય નહીં. આ સ્વામીને બધામાં ભાવ હતો. એના દિલમાં કોઈ પ્રત્યે ખાર વેર ઝેર રાગ દ્વેષ હોય એવું મન નથી દેખાણું. આ ઓલી સંસ્થાના, આ ગુરુકુળવાળા, આ આમ ને આ આમ બચારા જિંદગીમાં નથી બોલ્યા. બધાને સ્વામિનારાયણ ભગવાનના માની એણે જે ઉદારતાથી બધાની સેવા કરી છે. બાકી ભાઈ ભાઈ દિલમાં એમ થાય છે કે આવા સંતને મહારાજે હમણાં રાખ્યા હોત તો સારું હતું. બહુ જરૂર હતી. વડતાલ બોર્ડને, ઓફિસને, સત્સંગ સમાજને, સંપ્રદાયને એની બહુ જરૂર હતી. મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, એમના જેવી નિર્માનિતા, એમના જેવી સેવા ભાવના, એમના જેવું સરળપણું, સેવા મૂર્તિ, સરળ મૂર્તિ, નિર્માની મૂર્તિ, એ અમારામાં ગુણ આવે. એના જેવું બધાને પ્રેમ આપવાનું વાત્સલ્ય આવે. એના જેવું બધાને થોડું થોડું બોલીને ધીમે ધીમે સમજાવી દેવાની કળા આવડે. મહારાજશ્રી સાથે બેસવાનું, ઓફિસમાં સંસદ અમારી જેવારે બેસવાનું, બધારે બેસવાનું, બધાની વાત સાંભળવાની, પણ બધાની વાતનું બેલેન્સ કરી લે, બધાને એક રાખે, કોઈને આમ તેમ ભરાવી તૂટવા ન દે. નાના સાધુ એટલે હવ એને કહી દે, આમ તેમ ફલાણું ટીકડું. વાંક કોકનો હોય તો એને સંભળાવે હોવ, કારણ કે જેને કહેવું ઘટે એને કહી શકાય એવું ન હોય, આને કહી દે. પણ એમણે બધું ખમી જ ખાધું. જે કોઈ વેઠ્યા બોલ્યા એને હા બાપા હા, હા બાપા હા. આને કેવું મોટું કામ કરી ગયા 15 વર્ષમાં. કોટી કોટી વંદન શ્યામચંદ્ર સ્વામીના શ્રી ચરણોમાં કરું છું. ભગવાન સ્વામિનારાયણે એમને એમની સેવામાં રાખ્યા જ છે. આપણે તો શું કહીએ મહારાજને, એના એવા સાધુ હોય એને એ સેવામાં ન રાખે ત્યારે ક્યાં રાખે. માટે પરમાત્મા બહુ દયાળુ છે. જેણે આ સંપ્રદાય આવો આપણને આપ્યો છે, એમાં આવા અનેક સાધુઓ હરિભક્તો ભાઈઓ બહેનો આપ્યા છે. એને આપણે જોઈ રહ્યા છીએ. જે આ સંપ્રદાયમાં આવી દેવની, આચાર્યની, સાધુની, સંતોની, હરિભક્તોની, સત્સંગની સેવા કરીને ડંકો વગાડીને સહેજે ધામમાં વયા જાય છે. આ સંપ્રદાય દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત હાજરા હજુર છે. બીજી તો વાત એટલી કરું કે હવે શ્યામ સ્વામીની જગ્યાએ આ વડતાલ ધામની સંપ્રદાયની સેવા કરે એવા કોક તૈયાર થાજો બાપા. સંત સ્વામીને, દેવ સ્વામીને, ઓફિસને બહુ જરૂર છે. આપણે કેટલાય જણા થોડો થોડો ટેકો દેશું ને ત્યારે શ્યામ સ્વામીનું કાંઈક કામ આપણે સંભાળ્યું ગણાશે એવું મને મનાય છે. મહારાજે જે કર્યું તે ધણીનો કોઈ ધણી નથી. ભગવાન તો ભગવાન છે. એણે આપણા બધાનું હિત જ કર્યું છે, હિત જ કરશે. અને મને વિશ્વાસ છે કે એવા આપણને જરૂર શ્યામ સ્વામીની જગ્યાએ સેવા કરનારા સંતો ભક્તો મહારાજ કરી આપશે. બહુ દયાળુ છે. એ કાંઈ આપણને દુઃખી થવા નહીં દે. માટે ચિંતા ન કરવી, મહારાજનો વિશ્વાસ રાખવો, મહારાજનો આશરો રાખવો અને આનંદમાં રહેવું. ભગવાન બધું સારું કરશે. એ તો દયાળુ છે ને આપણા માટે જ છે ને ભગવાન તો. માટે બધા રાજી રહેજો. મહારાજને કાંઈ માં કહેજો. મહારાજ તો મહારાજ છે, આપણા છે, સૌનું સારું કરશે. બીજું એક મારી મૂંઝવણી કહું. હવે જો કાલથી અહીંયા શિક્ષાપત્રી ભાષ્યની કથા મારે કરવાની થઈ. કેમ છે શિક્ષાપત્રી ભાષ્ય હવે પૂરું થવામાં આવ્યું છે, તો મેં આજથી 2001માં શિક્ષાપત્રી ભાષ્યની કથા વડતાલ ધામમાં શરૂ કરી હતી. હવે એ પૂર્ણાહુતિ પામે છે, ક્યાંક બંધ રહી, પછી શરૂ થઈ, પછી બંધ, પછી એમ કરતાં કરતાં હવે આખી કથા પૂરી થાય છે. તો વિચાર એવો આવ્યો કે વડતાલ ધામમાં જ એની પૂર્ણાહુતિ કરી. સંત સ્વામી કે અહીંયા જ કરો ને, અહીં શિક્ષાપત્રી લખી. પછી હવે આ બધું આયોજન કરવાનું ને એ ઇમરજન્સી કરવાનું. સાચું કે સંત અમને શ્યામ બહુ સાંભળ્યા. અમારા અમુક ગરીબ વખત કે પણ શ્યામ સ્વામી નથી, બધું કરશે કોણ? અમે તો શ્યામ સ્વામીને કહી દેતા હતા આ પાટને ઓલું આમ ને તેમ ને. હવે કે મળું કે થઈ રહે, ભગવાન કરશે. પણ ફિલિંગ થઈ કે શ્યામ સ્વામી નથી, હવે કોને કહીશું? ઉતારાનું, ખાવાનું, કે રોહોડાનું, ઓલું તમને બધાને એવું થશે. હો, તમને શ્યામ સ્વામી હા વિરાજ કરશે. કેમ જે સંત એવા હતા. ભગવાન શ્રી હરિ એમને મૂર્તિનું ખૂબ સુખ આપે છે, આપે મહારાજ. અને શ્યામ વલ્લભ સ્વામી જેવા આપણને મહારાજ ગુણ આપે. એટલું કહીને વિરમું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.